નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર અસતત આવૃત્તિ વિતરણથી ઓછા અને થી વધુ પ્રકારની માહિતી આપણે મેળવી. આજે આપણે જોવાનું છે કે થી વધુ પ્રકારની અને થી ઓછા પ્રકારની કે પછી મધ્ય કિંમત કે પછી મૂળ આવૃત્તિ વિતરણ કે, અને એ પણ શેમાં જોવાનું છે કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે. હવે પહેલો પ્રશ્ન એ કે સતત આવૃત્તિ વિતરણ કોને કહીશું? આપણે ગયા વખતે જ અગાઉના વિડીયોમાં જોયું હતું, સતત અને અસતત બે પ્રકારની માહિતી વિતરણ હોય. હવે અસતત એટલે કે જેની ગણતરી થઈ શકતી હોય, બરાબર, એવાને આપણે અસતત કહેવું છે. અને સતત એટલે શું? કે સતત એટલે જેને આપણે ગયા વિડીયોને પણ સમજ્યા હતા કે જેને આપણે માપણી, ત્રણ શબ્દ એની સામે શબ્દ છે સતત, તો જેની આપણે માપણી કરી શકીએ તે હોય તો એને આપણે સતત આવૃત્તિ વિતરણ કહીશું. ખ્યાલ આવે છે? અહીંયા આપણે આપેલી છે સતત આવૃત્તિ વિતરણ માટેની રચનાના મહત્વના મુદ્દા. હવે એ મહત્વના મુદ્દામાં માહિતી પરથી સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક અગત્યના મુદ્દાઓ છે. એમાં વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 રાખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? વિશિષ્ટ સંજોગોમાં માહિતીના આધારે આ સિવાયની વર્ગો ધરાવતું સતત આવૃત્તિ વિતરણ બનાવી શકાય. વધારેમાં વધારે આપણે વર્ગો કેટલા રાખવાના છે? 6 અને 15ના ગાળામાં. નંબર 2, વર્ગોની સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? કે વડે દર્શાવવામાં આવશે. નંબર 3, આપેલ અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર આર મેળવવામાં આવે છે. માહિતીનો વિસ્તાર આપણે ગયા વિડીયોની અંદર બધું જાણ્યું કે સૌથી વધારેમાં વધારે આવૃત્તિ અને સૌથી ઓછામાં ઓછી આવૃત્તિ બંને વચ્ચેની બાદબાકી કરીએ એટલે આપણને માહિતીનો શું મળે? વિસ્તાર મળે. એવી રીતે અહીંયા પણ કીધું છે અવલોકનની મહત્તમ કિંમત માઇનસ અવલોકનની લઘુત્તમ કિંમત, એટલે આપણને જે મળે એ વિસ્તાર મળે. વર્ગ લંબાઈ સીની કિંમત નક્કી કરવા માટે. હવે વર્ગ લંબાઈ સીની કિંમત કેવી રીતે નક્કી કરવાની? વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા, એટલે કે વિસ્તાર તમારો માહિતીનો કેટલો છે ભાગ્યા આપણને કેટલા વર્ગો બનાવવાના કીધા છે એવી કિંમત નક્કી કરવાની કે જ્યાં સી કે, એટલે કે જે સી બરાબર જે વર્ગ લંબાઈ આવે છે એને ગુણ્યા તમે કે કરો, કે એટલા વર્ગો, તો એ જે સંખ્યા થવી જોઈએ ને એ તમારા વિસ્તાર કે વિસ્તારથી મોટી થવી જોઈએ. એટલે કે સી ગુણ્યા તમે આપણે કે કરી તો એનો જવાબ કેવો થવો જોઈએ? અહીં આપણને કીધું છે કે આર, એટલે કે આપણો વિસ્તાર એનાથી એના જવડો અને ગેટર ધેન કાં એનાથી મોટો, એટલે કે વિસ્તાર જેટલી હોવી જોઈએ અને કાં વિસ્તારથી મોટી હોવી જોઈએ, વિસ્તારથી નાની હોવી જોઈએ નહીં. ખાસ ધ્યાનમાં રાખશું, વધારે આપણે ઉદાહરણમાં પણ સમજી શકીએ. તો આવી રીતે મહત્વના મુદ્દાઓ આપણને આપેલા છે, ધ્યાનમાં રાખવાના. પછી આપણને સૂત્રો આપેલા છે 2, વર્ગનું અધઃસીમા બિંદુ કેવી રીતે ગોતવું ને વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતે ગોતવું. હવે આ બંને બિંદુઓ ક્યારે ગોતવામાં આવે છે? જ્યારે તમને રકમની અંદર શું આપેલું હોય? મધ્ય કિંમત આપેલી છે અને વર્ગ લંબાઈ બંને આપેલી છે. હવે આ બંને તમને આપેલી હોય ને ત્યારે તમારે ગોતવાનું રહે વર્ગનું અધઃસીમા બિંદુ અને વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ. એટલે આપણને ત્યારે કહેશે કે ભાઈ મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. શું કહે છે રકમની અંદર? મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. મૂળમાં તો અધ અને ઉર્ધ્વ તો ગોતવું પડે. એવી રીતે હવે આપણે આગળ વધારે માહિતીમાં નહીં જતા ઉદાહરણ નંબર 11 બાજુ આગળ વધીએ. હવે ઉદાહરણ નંબર 11 ની અંદર એમ કીધું છે કે ભાઈ ડાયવરની ઉંમરની મધ્ય કિંમત અને ડાયવરની સંખ્યા, એટલે કે આવૃત્તિ. ખ્યાલ આવી ગયો? અહીં મધ્ય કિંમત આપીશ ને અહીંયા આવૃત્તિ આપી છે એફ. તો આપણને દાખલાની અંદર શું કીધું છે? તે પરથી સમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ મેળવો. સતતમાં તો ખ્યાલ આવી ગયો ને, સતતમાં અસતતમાં જેની માપણી થઈ શકતી હોય, બરોબર, ઉંમર જેને આપણે માપી શકાય, ગણી ન શકાય, ગણી પણ શકાય પણ આપણે માપવાની હોય ઉંમર, તો એવી રીતે જેની માપણી થઈ શકે હોય એવા સતત આવૃત્તિ વિતરણ થઈ ગયું. હવે ડાયવરની ઉંમર એ કેવો છે? સતત ચલ છે, અહીંયા આપણને પણ કીધું છે. તેથી તેને નિવારક આવૃત્તિ વિતરણ બનાવવું હિતાવહ છે, બરોબર. હવે આપણે જોઈએ કે મધ્ય કિંમત અને આવૃત્તિ ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે ગોતી શકાય. ઉપર આપણે સૂત્રોની પણ વાત કરી હતી, તે જ સૂત્રો પણ અહીંયા આપણે જોવા મળે છે. પ્રથમ વર્ગ માટે નીચલી સીમા ગોતવી પડશે, તો શું કરવાનું? મધ્ય કિંમત માઇનસ રાખવાનું. શું રાખવાનું છે? પ્રથમ વર્ગની ઉપલી સીમા જ્યારે ગોતવાની હોય ને, એટલે કે અધઃ સીમા ગોતવાની ત્યારે -1/2 અને કાઉન્સમાં શું કીધું છે? વર્ગ લંબાઈ ગોતવાની કીધી છે. ખ્યાલ આવી ગયો છે? તો આવી રીતે આપણે જોઈએ કે મધ્ય કિંમત કેટલી આવી? 22.5 -1/2 અને ગુણ્યા 5. તો ગુણ્યા 5 જે છે એ કોની સાથે થાય? 5ની સાથે. તો 5ની સાથે એટલે 5/2, એટલે 5/2 એટલે કેટલા થાય? 2.5 જે આપણે અહીંયા દર્શાવેલા છે. તો 2.5 શું કરવાના છે? માઇનસ કરવાના છે 22.5માંથી, એટલે કેટલા રહે આપણને? 20.
એવી જ રીતે હવે શોર્ટકટ રીતે સમજવાનું કે 2.5 જ જવાબ આવશે. એ જ્યારે વર્ગની ઉપલી સીમા આપણે કીધું છે, વર્ગની ઉપલી સીમામાં શું કરવાનું? પ્લસ કરવાનું છે. તો એ જ 2.5 વર્ગની ઉપલી સીમા એટલે કે એની મધ્ય કિંમતની સાથે ખાલી પ્લસ કરશો. અહીંયા 22.5 ને 2.5 શું કર્યું છે? પ્લસ કર્યા છે. તો જવાબ આપણે મળી જશે 25. તો આવી રીતે 22.5માં 2.5 પ્લસ કરવાના એટલે આપણને વર્ગની ઉપલી સીમા મળે. પછી ફરીથી પાછી જે બીજી સીમા જે છે એમાં માઇનસ કરવાના, બીજી સીમામાં પ્લસ કરવામાં. તો આવી રીતે નીચલી સીમા પણ કહી શકો અથવા આગળની સીમા પણ કહી શકો. એમાં માઇનસ કરવાના અને ઉપલી સીમામાં શું કરવાના છે? પ્લસ કરવાના છે. ખાસ ધ્યાનમાં રાખજો, આના ઉપરથી આપણને દાખલાની મૂળ કિંમત અથવા મૂળ આવૃત્તિ વિતરણ મળે છે. દાખલાનું મૂળ આવૃત્તિ વિતરણ તમને મળી ગયું. મૂળ આવૃત્તિ વિતરણને કેવી રીતે ગોઠવવાનું છે? 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40 નિવારક બનાવવાનું છે. ખાસ ધ્યાનમાં રાખજો. તો આવી રીતે જ્યારે તમને પહેલાં મળી જાય 20 અને પછી મળ્યા 25, તો આ એક પાછો વર્ગ બની ગયો કે ભાઈ 20 થી 25. હવે એવી જ રીતે તમે જ્યારે રકમો જોવો ને ત્યારે શું કરવાનું? આમાંથી બીજામાંથી એટલે કે 27 છે ને, તો 27માંથી 2.5 બાદ કરશો એટલે કેટલા મળશે? 25. બરાબર. એવી રીતે 27.5માં 2.5 પ્લસ કરશો તો કેટલા મળશે? 27.5માં 2.5 પ્લસ કરો એટલે મળશે આપણને 30. તો આ આખો વર્ગ મળી ગયો બીજા ઉપરથી. એટલે આ જ કિંમત ઉપરથી આપણે બીજો વર્ગ મળશે. આની પરથી ત્રીજો, આની પરથી ચોથો, આની પર પાંચમો, આની પર છઠ્ઠો. આવી રીતે વર્ગ મળશે. એ વર્ગ કેવા મળશે? 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50. છેલ્લો વર્ગ આવો મળશે. જોઈ લઈએ એની અંદર. ખ્યાલ આવી ગયો અહીંયા? ઓકે. તો હવે મૂળ આવૃત્તિ વિતરણ મળી ગયું. ન સમજાણું હોય તો ફરી એક વખત બુકમાં પેન સાથે પ્રેક્ટિસ કરતા જશો તો વધારે ખ્યાલ આવશે. હવે આપણે ઉદાહરણ નંબર 12 જોઈએ. ઉદાહરણ નંબર 12ની અંદર પણ એ જ કીધું છે કે અનિવારક, અહીં આપને આપે છે પુસ્તકમાં પાના દીઠ ભૂલોની સંખ્યા વિશે માહિતી આપી. તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. કેવું? અનિવારક મેળવવાનું છે, નિવારક નહીં. એટલે કે જેની ઉપલી સીમા અને બીજા વર્ગની પ્રથમ સીમા વચ્ચે તફાવત હોવો જોઈએ. જોઈએ હવે એ પહેલાં તો આપણે આની મધ્ય કિંમત આપણને આપેલી છે અને સંખ્યા f આવૃત્તિ આપેલી છે. મધ્ય કિંમત આપેલી હોય તેની પરથી શું ગોતવાનું? મેં કીધું એમ કે ભાઈ મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે તમે પહેલાં જોઈ લો. માનો કે વર્ગ લંબાઈ જે છે એ 0.5 અને 2.5 એટલે કે 2.5માંથી 0.5 તમે બાદ કરો એટલે તમને શું મળે? વર્ગ લંબાઈ મળે. એટલે કે ખાલી 2 મળે છે. અહીં શું મળી છે? વર્ગ લંબાઈ 2 મળી ગઈ. ઓકે. હવે પ્રથમ આપ્યું છે 0.5, માઇનસ કેટલા કરવાના છે? અહીં આપણે છે 1/2, બરાબર. અને વર્ગ લંબાઈ કેટલી છે? 2. એટલે 2 એકુ 2 અને 2 છેદમાં 2 એટલે કેટલા રહે? 1 જ રહે. એટલે 2/2 કરો એટલે 0 થઈ ગયું. બરાબર. 2 એકુ 2 એટલે વાય વધ્યા કેટલા? તો કે 0.5 માઇનસ 2/2 કરો એટલે કેટલા રહે? 1 આવશે. બરાબર. 2/2 કરો એટલે તો 1 જવાબ આવ્યો. હવે કરવાનું છે 0.5 માઇનસ કેટલા કરવાના? 1. તો કેટલા આવે? -0.5 આવે, જે આપણને પ્રથમ મળી ગયેલી છે. તો આવી રીતે વર્ગની અધઃ સીમા બિંદુ મળ્યું. હવે શું કરવાનું છે? વર્ગનું ઉપલું સીમા બિંદુ કેટલા મેળ પ્લસ કરવાનું છે? 1 જ પ્લસ કરવાનું છે, કારણ કે આપણે 1 અહીંયા માઇનસ કર્યો હતો, અહીંયા આપણે બીજા વર્ગમાં પ્લસ કરવાનો છે. તો અહીંયા જ્યારે આપણે પ્લસ કરી છે ત્યારે કેટલા થઈ જાય? 1.5. તો આપણને મળ્યું -0.5 થી 1.5. બરાબર છે. હવે આપણે જોઈએ આગળ એની ગણતરી. હવે જોઈ લો. હવે પાનાથી -1.5 થી કેટલા મળ્યા? 1.5 આપણને મળી ગયા. હવે બીજામાં શું કરવાનું છે? 1.5 થી 3.5 મળશે, 3.5 થી 5.5 મળશે. તો આવી રીતે દરેક વર્ગની જે છે વર્ગો મળશે આપણને આવૃત્તિ. તો તે જ પ્રમાણે આપણને આપેલી છે, જે પ્રમાણે ઉપર આપણે દર્શાવેલી છે. તો ઉપરના નિવારક સતત આવૃત્તિ વિતરણને હવે શું કરવાનું? નિવારક બનાવવાનું. તમને ખ્યાલ આવી ગયો હોય તો જો કે અહીંયા 0.5 અને બીજા વર્ગની અહીંયા 0.5 જે આપેલું છે અને બીજા વર્ગમાં પણ 0.5 બંને સેમ છે. તો આપણે અનિવારક બનાવવું હોય તો બંનેની વચ્ચે કેટલો ડિફરન્સ હોવો જોઈએ? 1નો. તો હવે એવી રીતે જ તમે નિવારક આવૃત્તિ વિતરણને શું બનાવવાનું છે? અનિવારક બનાવવાનું છે. હવે અનિવારક બનાવવા માટે મેં તમને કીધું હતું કે આગળનું જે પણ બિંદુ હોય, બરાબર છે, આ જે પણ કોઈ પણ બિંદુ છે એમાંથી 0.5 શું કરવાના છે? અહીંયા આપણને કીધું છે અધઃ સીમા બિંદુ જે છે એમાં 0.5 ઉમેરવાના છે. અને ઉર્ધ્વ સીમા બિંદુ જે છે એમાં 0.5 શું કરવાના છે? બાદ કરવાના છે. જો આપણે કીધું કે અધઃ સીમા બિંદુમાં 0.5 શું કરવાના છે? ઉમેરવાના છે. અને ઉર્ધ્વમાં 0.5 જે છે એ પ્લસ કરવાના છે. તો આવી રીતે તમે
અનિવારકમાંથી નિવારક બનાવી શકો। હવે આપણને શું કીધું, અધસીમામાંથી 0.5 ઉમેરો, એટલે કે આ માઇનસ જે છે ને એમાં 0.5 ઉમેરો, -0.5 અને +0.5। તો હવે જે ઓસે વત્તે ઓસા નીકળી જાય એટલે આપણે ખ્યાલ આવી ગયો, કેટલા આવી જશે, 0, જે આપણને અહીંયા મળેલો છે। ખ્યાલ આવી ગયો? પ્રથમમાં કેટલો મળી ગયો, 0 મળી ગયો। એવી જ રીતે બીજો જે છે 1.5, કેટલા છે, 1.5, એમાં શું કરવાનું છે, ઉર્ધ્વમાં 0.5 બાદ કરવાનો છે, -0.5 બાદ કરવાનો છે, એટલે કેટલા મળશે, 1.5 માંથી 0.5 બાદ જાય એટલે 1 મળે। તો એવી રીતે આપણને મળી ગયો 1। તો 0 થી 1, 2 થી 3, 4 થી 5, 6 થી 7। તો એવી રીતે અહીંયા 1 અને અહીંયા ઉર્ધ્વમાં 2, બંને વચ્ચે કેટલો 1નો તફાવત મળી ગયો તમને। બસ એવી જ રીતે તમારે નિવારકમાંથી અનિવારક બનાવવાનું, પહેલાં નિવારક બનાવી નાખવાનું, એમાંથી અનિવારક બનાવી નાખવાનું। તો આવી રીતે ઉદાહરણ જોયું। ઉદાહરણ નંબર આપણે 13 જોઈએ। બાકીના બધા ઉદાહરણ એકદમ સિમ્પલ છે। આપણે કીધું છે કે ભાઈ વેચેલ ઉપકરણોની સંખ્યા નીચે મુજબ છે, એક વર્ગ કેવો લેવાનો છે, 60 થી 70 એવું નિવારક આવૃત્તિ વિતરણ મેળવવાનું છે। તે પરથી શું કીધું, સૌથી વધુ ઉપકરણ વેચાવે તે દિવસની સંખ્યા કહો। સૌથી વધુ ઉપકરણો, કેટલા ઉપકરણો, સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણોનું વેચાણ થયું હોય તે કહેવાનું। સૌપ્રથમ આપણે વર્ગ મેળવવાનો છે, એટલે કે આવૃત્તિ વિતરણ મેળવવાનું। આવૃત્તિ વિતરણ મેળવવા માટે શું કરવાનું, 60 થી 70 વાળો નિવારક મેળવવાનું છે। તો સૌપ્રથમ આપણે શું લેવું, વિસ્તાર લેવું। વિસ્તાર જે સૌથી નાનો કેટલો છે, 37, એવો વર્ગ કેટલો છે, 30 થી 40, અને સૌથી મોટી કિંમત 88, એનો વર્ગ છે 80 થી 90। બસ વર્ગ મેં ગયો 30 થી 40 થી શરૂ કરી અને 80 થી 90 સુધી આવૃત્તિ મેં દીધી। હવે એ આવૃત્તિ પછી દિવસોની સંખ્યા આપણે મેકી, બરોબર। આ આખું કોષ્ટક બનાવતો તો આપણે શીખી ગયા છીએ, તો મેં કહી દીધું। હવે આપણે જોવાનું છે એના પ્રશ્ન, સૌથી વધુ 80 થી 90 ઉપકરણો વેચાય છે ને, ઉપકરણો વેચાય દિવસોની સંખ્યા। તો ઉપકરણો 80 થી 90 ઉપકરણો વેચાય છે, તેવા દિવસો કુલ કેટલા છે, 6, બરોબર। તે જ પ્રકારે સૌથી વધુ 8 દિવસ દરમિયાન કેટલા ઉપકરણોનું વેચાણ થયું છે, સૌથી વધુ દિવસ 8 દિવસ દરમિયાન સૌથી ઉપકરણોનું વેચાણ થયું હોય એવા કેટલા છે, 50 થી 60 એકમો છે। એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે। ઉદાહરણ નંબર 14 જોઈએ। એક વિસ્તારમાં રહેતી કુલ 300 વ્યક્તિઓમાંથી 30 વ્યક્તિઓનો એક નિર્દેશ પસંદ કરી તેની ઊંચાઈ સેમીમાં મેળવી માહિતી નીચે પ્રમાણે છે। આ ઉદાહરણ તો આપણે જોઈએ આગળ। માહિતીને 6 વર્ગોમાં વિભાજિત કરો, દરેક વર્ગની મધ્ય કિંમત શોધો। પછી દરેક વર્ગોને 6 વર્ગોમાં વિભાજિત કરવાની કીધી, એટલે 6 વર્ગ લેવાના છે, મધ્ય કિંમત ગોતવાની છે। થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું છે। કેટલા ટકા વ્યક્તિઓની ઊંચાઈ 155 સેમીથી ઓછી હશે, બરોબર। તેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે, એ તો આપણે ખ્યાલ આવે। કેટલા વ્યક્તિઓની ઊંચાઈ 147 થી 157 સેમીની વચ્ચે હશે, તો એ પણ આપણે મેળવવાનું છે। માહિતીનો સૌપ્રથમ શું ગોતવાનું છે, વિસ્તાર ગોતો। વિસ્તાર આપણે મેળવો 27, વર્ગોની સંખ્યા કે બરાબર કેટલા આપ્યા, 6, એટલે આપણે કરવાનું છે વર્ગ લંબાઈ r, એટલે કે 27 ભાગ્યા 6 એટલે મળશે 4.5, પણ 4.5 નથી લેવાનું, જગ્યા કેટલા લેવાના છે, 5, બરોબર। આવી રીતે આખું નિવારક આવૃત્તિ વિતરણ મેળવવાનું। નિવારક આવૃત્તિ વિતરણ મેળવું તો સૌથી નાની જે કિંમત જે છે એ કેટલી છે, 140 થી 145 થી આપણે શરૂ કર્યું છે, તો આપણે અહીં જોઈ લેવાનું કે ભાઈ સૌથી ઓછી જે છે વર્ગ લંબાઈ 141 છે। 141 આવી જેવી શરૂ કરવાની, અને 168 છેલ્લે આવે એવી પણ રાખવાની। તો 141 આવે એવું જો 140 થી 145, એવી રીતે છેલ્લી 165 થી 170માં પણ આપણી છેલ્લી રકમ આવી જાય। તો આવી રીતે વર્ગ મેળવો। આવૃત્તિ વિતરણ તમને મેળવતા આવડે છે। વ્યક્તિઓની સંખ્યા, આ જ આપણે સંખ્યા લખવાની છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી। પછી મધ્ય કિંમત, આ બંનેની મધ્ય કિંમતો તમને ભૂલાઈ ન ગયું હોય તો 140 પ્લસ કેટલા કરવાના છે, 145 ભાગ્યા 2 કરો એટલે તમને એની વર્ગ મળે 142.5। તો આવી રીતે આની મધ્ય કિંમત મળે, બરોબર। આવી રીતે મધ્ય કિંમત મેળવે છે। હર સવાલના જવાબ દેવાના। પ્રશ્ન નંબર 2 શું કીધું, થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવો। હવે થી ઓછા પ્રકારમાં તમને ખ્યાલ છે, 140 થી ઓછા એટલે 0, 145 થી ઓછા એટલે 2, પછી 150 થી ઓછા એટલે 8, તો એ બંનેનો સરવાળો, 8 ને 2 10, 155 થી ઓછા એટલે આ ત્રણેયનો સરવાળો 8 8 2, 160 થી ઓછા એટલે આ બાકીનો સરવાળો, આનાથી ઓછા એટલે આનો સરવાળો, અને આનાથી ઓછા એટલે બધાનો સરવાળો, બરોબર। એવી જ રીતે તમે જોઈ શકો છો, 140 થી ઓછા એટલે 0, 145 એટલે ખાલી 2, 150 એટલે 8 ને 2 નો સરવાળો, એવી રીતે 155 થી ઓછા એટલે 8 2 નો સરવાળો, બધાનો સરવાળો કરતો એટલે છેલ્લે તમને મળશે અહીંયા 30 કુલ ટોટલ। થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ સમજી ગયા। નેક્સ્ટ પ્રશ્ન, 155 સેમીથી ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ કેટલી છે, 18। 155 થી ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ, એ આમાં જોઈ લઈએ આપણે। 155 થી ઓછી કેટલા વ્યક્તિઓ ધરાવે છે, 18, જવાબ મળી ગયો,
બસ સેમ એ જ પ્રકારે તેની ટકાવારી જોતો. ટકાવારી આપણે જવાબ કેટલો મળ્યો? 18. અને કુલ વ્યક્તિઓ કેટલી છે? 30. એને ગુણ્યા કેટલા? 100. વેરી ગુડ, 60%. બરોબર ને? ઓકે. તો આવી રીતે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું. થી વધુમાં તમને બધાને ખ્યાલ છે સરવાળો શરૂઆતમાં જ તમને 30 મળી જશે. બરોબર? કેમ કે થી વધુ કેટલું એટલે બાકીના બધાનો સરવાળો પહેલાં શરૂઆતમાં થઈ જાય. 145 થી વધુ એટલે બાકીનાનો સરવાળો. 150 એટલે અહીંથી બાકીનાનો સરવાળો, અહીંથી બાકીનાનો સરવાળો, અહીંથી બાકીનો, અહીંથી, અને છેલ્લે તમને મળે 0. તો ઉપરથી સરવાળો કરતો જવાનો. એક એક ઉપરની જે રકમ હોય છે એને આપણે બાદ કરતી જવાની. હવે 5મું, 147 થી 157 સેમીની વચ્ચે હોય એવી વ્યક્તિઓની કુલ સંખ્યા શોધવા માટે મૂળ આવૃત્તિ વિતરણ ધ્યાનમાં લેવું પડશે. કેટલું કીધું? 147 થી 157 આપણે કીધું ને. તો એ પહેલાં આપણે 147 થી 157 કીધું ને, તો મૂળ આવૃત્તિ વિતરણ ધ્યાનમાં લેવાનું. અને એમાં પણ સારા 147 કયા વર્ગમાં આવે? 145 થી 150ની આવૃત્તિ આવશે. એની આવૃત્તિ કેટલી છે? 8. તો એવી રીતે 2 થી 3 આવૃત્તિ આમાં પ્લસ થાય. એટલે જ્યારે 145 થી 50ની વર્ગની આવૃત્તિ કેટલી છે? 8 છે. આગળ પ્રશ્ન છે 147 થી 150ની વર્ગ લંબાઈ જે છે એ કેટલી છે? 3 છે. તો 3/5 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 4.8. તો આવી રીતે 147 થી 157 સુધી જવાનું છે. અને એ બધાની ટકાવારી જે છે એ આપણે કાઢતી જવી પડશે. દાખલો બહુ અઘરો નથી, પણ તમારે નિરાતે સમજવાની કોશિશ કરવી પડશે. 147 થી 157 કીધું. 147 શેમાં આવે? 145 થી 150માં, જેની આવૃત્તિ કેટલી છે? 8. તો 145 થી 150ની આવૃત્તિ કેટલી છે? આવૃત્તિ એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. અને આવૃત્તિ કેટલી છે? 8. તો કાંઈ નથી કરવાનું. વર્ગ લંબાઈ જે છે, માનો કે 147 થી 150ની વર્ગ લંબાઈ કેટલી છે? 3. વર્ગ લંબાઈ 3 જ થઈ ને. 145 થી 150માં 5 થઈ, જે આપણે અહીં દર્શાવ્યું મેં. 145 થી 150માં 5 છે. તો 147 થી 150માં કેટલી છે? 3. વેરી ગુડ. તો હવે 3/માં કેટલા કરવાના? 5, જે આપણને કુલ લંબાઈ આપેલી છે 145 થી 50ની. તો 3/5 અને આવૃત્તિ કેટલી છે? આવૃત્તિ ગુણ્યા 8 એટલે આપણને જવાબ મળશે 4.8. એટલે 147 થી 150નો કેટલો મેળવો? 4.8. એવી જ રીતે હવે આપણે 57 સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? 157 સુધી જવાનું છે. તો પહેલાં 157 150 સુધી જાય. હવે 50 થી 55 સુધી જવાનું. તો 50 થી 55ની વર્ગની આવૃત્તિ કેટલી છે? 8. 150 થી 155ના વર્ગની આવૃત્તિ 8 છે. અને 55 થી 57ના વર્ગની આવૃત્તિ નીચે પ્રમાણે ગણી શકાય. એટલે કે વર્ગ લંબાઈ 155 - 160 એટલે કેટલા મળે? 4 મળે. જેની આવૃત્તિ કેટલી મળે? 4 મળે. કેમ કે 155 થી 60 એની આવૃત્તિ જોવાની છે, કોષ્ટકમાં જોતું જવાનું છે. તો આની વર્ગ લંબાઈ કેટલી મળે છે? 2 આગળ 155 થી 157 એટલે કેટલાય મળી? વર્ગ લંબાઈ તો 2 જ થઈ ને. તો 2/5 ગુણ્યા કેટલા મળ્યા? તો આવૃત્તિ કેટલી તેની? 4. એટલે એ બેનો ભાગાકારને ગુણાકાર કરશો એટલે 1.6 જે છે આપણને જવાબ મળશે. હવે શું કરવાનું છે? એ 4.8 પછી 8. 8 શેના છે? તો કે એ 8 છે 155 થી 150 થી 155ની વર્ગની આવૃત્તિ. આમાં કેમ કાંઈ નથી કરવાનું? એટલા માટે કારણ કે આપણે હજી આગળ જવાનું છે. 157 અહીં આપણને કીધું છે 157 સુધી લઈ જવાનું છે. ક્યાં સુધી? 55 થી 57 સુધીની લેવાની છે. એટલે 50 થી 55ની તો આખી જ લઈ લેવાની. શું લેવાનું? 50 થી 55ની શું કરવાની? એ આવૃત્તિ આખી જ ગણવાની. ઉપર 4.8 જે છે એ આપણને 47 થી 50ના મળ્યા. 50 થી 55 8 આખા લેવાના. પછી 55 થી 57નું જવાનું છે. 55 થી 57ની વર્ગની આવૃત્તિ વર્ગ લંબાઈ કેટલી છે? 2. તો 2/5 ગુણ્યા આવૃત્તિ કેટલી છે? 4. 155 થી 160ની આવૃત્તિ કેટલી થાય? અહીંયા આપણને કીધેલું છે 4. તો એ 4 આપણે ગુણાકારમાં લઈ લેવાના છે એટલે મળે છે 106. તો એવી રીતે 106 મળે છે. ત્રણેયનો સરવાળો કરવાનો છે એટલે આપણને મળશે 14.4 એટલે કે ફાઇનલ 14. તો આવી રીતે જે છે એ આખો દાખલો આપણે આનો જવાબ આપી શકીએ છીએ. આગળ ઉદાહરણ નંબર 15, જે મધ્ય કિંમત આપણને કીધી છે -1. અનિયમિત વર્ગ લંબાઈ 5 હોય એવું અનિવાર્ય આવૃત્તિ વિતરણ મેળવવાનું કીધું છે. અનિયમિત વર્ગ લંબાઈ 5 હોય એવું અનિવાર્ય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. દરેક વર્ગની મધ્ય કિંમત જે છે -1 અને અનિયમિત વર્ગ લંબાઈ 5 હોવી જોઈએ. આગળ જોઈએ, આપણે મધ્ય કિંમત આપેલી છે -1 અને વર્ગ લંબાઈ કેટલી કીધી છે? 5 કીધી છે. તો મધ્ય કિંમત 1 -1 અને વર્ગ લંબાઈ c એટલે 5 કીધી છે. અને 1 - 1/2 એટલે 2.5. તો એ -1માં શું કરવાનું છે? માઇનસ કેટલા કરવાનું છે? 2.5 ઓછે વત્તા 2.5માં 1 નાખો એટલે 3.5. કેવું પણ? માઇનસ, મોટા રકમની નિશાની. તો આવી રીતે નીચલી સીમા મળી.
એવી જ રીતે સેમ પ્લસ કરશો એટલે ઉપલી સીમા મળશે. અનિવારક બનાવવાનું છે, અનિવારક બનાવવાનું હોય તો એને નિવારક, આ જે છે ને નિવારક વર્ગ થાય છે, તેને અનિવારક વર્ગમાં ફેરવો તો શું કરવાનું, પહેલામાંથી 0.5 બાદ કરવાના, બીજામાં પ્લસ કરવાના. એટલે આવી રીતે આખું તમને જે આપણને મળે છે એ આવૃત્તિ વિતરણ મળે છે, જે અહીંયા આપણે જોઈ શકીએ 13 થી 9 માઇનસ છે. માઇનસ સૌથી મોટી રકમથી એટલે શરૂઆત કરવાની ને, -13 થી 9, પછી -8 થી 4, પછી 3 થી 1, પછી 1, 2, 2 એમ પ્લસમાં ધીમે ધીમે 22 થી 26 સુધી આવવાનું રહે. આવૃત્તિ અહીં મેકવાની છે, કંપનીની સંખ્યા પણ આના પરથી 40 મેકવાની છે. એકદમ સરળ દાખલો છે. ગણતરી કરશો તો જ ખ્યાલ આવશે, નકરું સમજથી અથવા સાંભળવાથી ખ્યાલ આવી જાય નહીં. પ્રેક્ટિસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી. હવે ઉદાહરણ નંબર 16, આવૃત્તિ વિતરણ, યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવવાનું. હવે માસિક વેતન કેવું છે, સતત ચલ તરીકે લઈશું. વિસ્તાર કેટલો છે, 40,000 થી -3,000 એટલે 37,000 છે, જે ખૂબ મોટો છે. એટલે શું કરવાનું, અસમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ બનાવવું. જુદા જુદા વર્ગોની વર્ગ લંબાઈ કેવી, માહિતીના અભ્યાસ પરથી નક્કી કરી શકાશે. આગળ જતા તે વર્ગ કર્મચારીનું વેતન જે આપેલું છે 3,000 થી 5, સીધું 5 થી 10, 10 થી 20, 20 થી આપણને કીધેલું છે 20 થી 25 અને 25 થી સીધા 45. બરોબર. આમાં વધારે બીજું કાંઈ જોવાનું નથી. નિવારક છે, આવૃત્તિ ચિહ્ન આપેલા છે ને એના પરથી આવૃત્તિ મળશે. બસ સિમ્પલ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 17. ઉદાહરણ નંબર 17 પણ એકદમ સરળ છે, ફટાફટ સમજાવું. વર્ગો આપેલા છે. શું આપેલું છે, વર્ગો આપેલા છે. એના પરથી શું આપેલું છે, ખાસ ધ્યાનમાં રાખજો, સંચય આવૃત્તિ. તો શું મેળવવાનું હોય, મૂળ આવૃત્તિ વિતરણ જ મેળવવાનું હોય. અહીંયા આપણને આપેલું છે, પહેલાં એ જોઈ લો, 24 થી 29, 24 થી 37, 24 થી 39. એટલે આપણે આને શું બનાવવાનું, નિવારકમાં બનાવી નાખવાનું. નિવારકમાં બનાવવાનું, પણ અહીંથી સંચય આવૃત્તિ વિતરણ આપેલી છે. જ્યારે પણ સંચય આવૃત્તિ વિતરણ આપેલી હોય ને, જેનો સરવાળો છેલ્લે મળતો હોય ને, એટલે એની બાદબાકી પહેલેથી કરવાની. ધ્યાન રાખવાનું. ક્યાંથી કરવાની, પહેલેથી. કેવી રીતે, 3 ના 3 મેકવાના પહેલાં, પછી 12 માંથી 3 બાદ કરવાના, પછી 30 માંથી 12 બાદ કરવાના, 55 માંથી 30, 78 માંથી 55, 88 માંથી 78, 95 માંથી 88, એવી રીતે 100 માંથી 95. આવી રીતે પાછળની રકમમાંથી આગળની રકમ બાદ કરવાની છે. જેમ કે ઉદાહરણ નંબર આપણે જોઈ લો, 24 થી 29 આપેલા છે, 3 ના 3, 12 માંથી 3 કાઢો એટલે કેટલા રહે, 9, જ્યાં આપણને બતાવ્યા છે. 30 માંથી 12 કાઢો એટલે કેટલા મળે, 18. એવી રીતે અહીંયા આપણને ઉપરની રકમ જે બાદ કરી અને આપણને અહીંયા દર્શાવેલી છે. આ મૂળ આવૃત્તિ વિતરણ મેળવી. હવે તમે એમ કહેશો આમ કેમ, હવે તમે આજનો સરવાળો કરશો, ઉપર પહેલાં કેટલા આવ્યા, 3, 3માં પછી 9 નાખો તો કેટલા થાય, 12. એટલે એનું એ આ સંચય આવૃત્તિ વિતરણ આપણને મળી જાય. જેમ કે પછી આપણને 12 મળ્યા છે, બરોબર, બીજા આવૃત્તિ વિતરણ. તો હવે 12 મળ્યા, હવે પછી કેટલા આવ્યા, 18 આવ્યા. તો 18, 12માં 18 નાખો તો કેટલા થઈ જાય, 30 થઈ જાય. અહીંયા 18 નાખો તો કેટલા થઈ જાય, 30 થઈ જાય. બરોબર. તો આવી રીતે સંચય આવૃત્તિ પહેલેથી આપેલી છે, જેનો સરવાળો ક્યાં થાય છે, છેલ્લે થાય છે. છેલ્લે થતો હોય તો સમજી લેવાનું, હંમેશા બાદબાકી જે છે અહીંથી કરવાની. પહેલી રકમ, પછી બીજી રકમમાંથી પહેલી રકમ, પછી એની પછી પાછળની રકમમાંથી આગળની રકમ, પાછળની રકમમાંથી આગળની રકમ. સેમ એવો જ બીજો દાખલો આપણને કીધું છે, વર્ગો આપેલા છે, સંચય આવૃત્તિ વિતરણ આપેલી છે. પણ અહીંયા સંચય આવૃત્તિ વિતરણ કેવી આપી છે, શરૂઆતમાં જેનો ટોટલ આપેલો છે. જ્યારે પણ શરૂઆતમાં ટોટલ આપેલો હોય ને, તો શરૂઆતના ટોટલથી આગળની રકમ બાદ કરવાની, એનાથી આગળની રકમ બાદ કરવાની. એટલે કે 200 માંથી 180, 180 માંથી 140, 140 માંથી 90. એટલે કે જે રકમ આપેલી હોય ને એને પછીની રકમ એમાંથી બાદ કરવાની. ખાસ ધ્યાનમાં રાખજો. તો આવી રીતે તમે બાદ કરશો જ્યારે સરવાળો પહેલેથી આપેલો હોય ત્યારે. ઉદાહરણ આપણે જોઈએ, થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. 200 માંથી 180 આપ્યું, 180 માંથી 140, 140 માંથી 90, 190 માંથી બધી બાદબાકી કરશો એટલે અહીંયા આપણે તમને સરવાળો જે છે, મૂળ રકમ તમને આવૃત્તિ મળતી જશે. તો આવી જ રીતે દાખલા નંબર ઉદાહરણ નંબર આપણે બધા કમ્પ્લીટ કર્યા. અને હવે જોઈએ છે સ્વાધ્યાય 2.1. એમાં આપણે અમુક હોમવર્કમાં દાખલા આપતો જતો હતો, જે પ્રમાણે આપણે ઉદાહરણ સમજતા હતા તે પ્રમાણે. હવે જોવાનું છે 5, 6, 7 સુધી તમે આપેલું હતું, બરોબર. હવે જોવાનું છે ઉદાહરણ દાખલા નંબર 7, વજનથી ઓછું અને સંચય આવૃત્તિ કેવું છે, થી ઓછા પ્રકારનું છે, છેલ્લે ટોટલ લાગે છે. એટલે આ રકમ એમને આમાંથી આ બાદ કરવાની, આમાંથી આ પ્રકારનું બાદબાકી કરવાની છે. ઉદાહરણ દાખલા નંબર 8, મધ્ય કિંમત આવૃત્તિની વર્ગ લંબાઈ આપી છે, મૂળ આવૃત્તિ વિતરણ કીધું છે. તો મધ્ય કિંમત આપી હોય એટલે આપણે અધસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ મેળવવાનું, જેના પણ આગળ સૂત્રની ચર્ચા કરી છે. એવું ઉદાહરણ પણ આગળ આપેલું છે. દાખલા નંબર 9, મધ્ય કિંમત અને દિવસો આપેલા છે. શું કરવાનું છે, અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું. પહેલાં નિવારક મેળવવાનું, નિવારકમાંથી 0.5 એકમાંથી બાદ ને એકમાં પ્લસ, એટલે મળશે અનિવારક આવૃત્તિ વિતરણ. ઉદાહરણ પણ આપેલું છે. દાખલા નંબર 10માં પણ એમ છે, વર્ગ અને આવૃત્તિ આપેલી છે. શું કીધું છે, વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો, બરોબર.
નીચે આપેલ વર્ગની વર્ગ સીમાઓ પરથી વર્ગ બિંદુઓ મેળવીને આવૃત્તિ વિતરણ લખો. દાખલો ગણવાની કોશિશ કરજો, થઈ જાય તો ઠીક છે, નહીંતર પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આ દાખલો જોઈશું. હવે આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ સ્વાધ્યાય 2.1 સુધીનું કમ્પ્લીટ આપણે થઈ ગયું છે. હવે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ આવતા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી દાખલા ગણતા રહો, પ્રેક્ટિસ કરતા રહો, રીડિંગ કરતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો અને જબરદસ્ત રહો. થેન્ક યુ. આભાર.